ગુજરાતના તાજા સમાચાર જોવા માટે અત્યારે જ અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। સોની પરિવારના 9 સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો। રાજકોટમાં ડેન્ગ્યુ તાવમાં સપડાયા બાદ 28 વર્ષ અને 33 વર્ષના યુવાનનું મોત નીપજ્યું। સુરતમાં બેફામ દોડતા ટ્રકે બાઇક પર સવાર પરિવારને ઉડાવ્યા। પતિ પત્નીના અરેરાટી ભર્યા મોત નીપજ્યા। સલાલા પાસે સસલાનો શિકાર કરી મિજબાની માણતા શિકારીઓ ઝડપાયા। હિંમતનગરમાં પત્ની સાથે પ્રેમ સંબંધ રાખનારાની હત્યા કરનારા પતિ સહિત 4 શખ્સો ઝડપાયા। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર રાજપીપળા ચોકડી પાસે ટેમ્પો ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો માર્ગ અકસ્માતમાં બાઇક સવાર 2 વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા। ફ્રીજમાંથી મળ્યા મહિલાના શરીરના 32 ટુકડા। 15 દિવસ પહેલા થઈ હતી હત્યા। સિંગવડના તોયની ગામની પ્રાથમિક શાળામાંથી મળેલ બાળકીના મૃતદેહનો પીએમ રિપોર્ટમાં શ્વાસ રૂંધાવી દેવાથી મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવતા જિલ્લાભરમાં ખળભળાટ મચ્યો। છોટાઉદેપુરના ક્વાર્ટરમાં યુવકની ગોળી મારીને હત્યા કરનારા રિટાયર્ડ આર્મી જવાનની ધરપકડ કરાઈ। બડગામમાં બીએસએફ જવાનોને લઈને જતી બસ ખાઈમાં ખાબકી। 3 જવાન સહિત અનેક જવાન ઘાયલ થયા। બોટાદના ગઢડાના ઢસા ગામે શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કરતા નરાધમની ધરપકડ કરાઈ। નડિયાદ પાસે નહેરમાં કાર પડતા ગાડીમાંથી એક ગામના વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો। સુરતના ઊંધમાં ટ્રક ચાલકે બાઇક પર જતા પરિવારને અડફેટે લીધા। પતિ પત્નીનું મોત નીપજ્યું જ્યારે દીકરીનો ચમત્કારી બચાવ થયો। બાંગ્લાદેશના ઢસાની મસ્જિદમાં ઉગ્ર અથડામણ, નમાઝ સમયે મારામારીની ઘટના સર્જાઈ। સુરતમાં વિચિત્ર ઘટના, ઘરના પતરા પર ગાય ચડી, પતરું તૂટી જતા ગાય સૂતેલા પરિવાર પર પડી, ઘરના મોભી સહિત 3ને ઈજા પહોંચી। અંબાલાલ પટેલની આગાહી, નવરાત્રીમાં ખેલૈયાની મજા બગાડી શકે છે મેઘરાજા। રાજકોટમાં દેવામાં ડૂબેલા એક જ પરિવારના 8 સભ્યોનો સામૂહિક આપઘાતના પ્રયાસથી મચી ચકચાર। ગોમાંસના જથ્થા સાથે 2 ઈસમોને હ્યુમન સોર્સિસ તથા ચોક્કસ બાતમીના આધારે પકડી પાડતી વેરાવળ સિટી સર્વેલન્સ સ્ક્વોડ। વડોદરાના વાઘોડિયામાં પિતાને ટિફિન આપવા જતા પુત્રને કાર સાથે ભેટો થયો। કાર સાથે ધડાકેભેર અથડાયા બાદ બાઇક સવાર ફગોડાઈને નીચે પટકાયો। સતરામપુર તાલુકાના સિમલિયા ગામે વિદ્યાર્થીઓના પુસ્તકો સળગાવી દેતા વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો। તો મિત્રો, આવા જ બીજા સમાચાર જોવા માટે અત્યારે જ અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।